નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે દક્ષાબેન દવે, જેને આપણે માઇક્રોપ્લાસ્ટી એટલે કે યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ કરેલું છે. આજે આપણે જાણીએ દક્ષાબેનના અનુભવ કે દક્ષાબેનનો કેવો અનુભવ રહ્યો. દક્ષાબેન, તમારી થોડી ટૂંકી ઓળખાણ આપો. મારું નામ દવે દક્ષાબેન છે. હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે જોબ કરું છું 26 વર્ષથી, અને મને 3-4 વર્ષથી સખત પગનો દુખાવો હતો. મેં ઘણા ડૉક્ટરો પાસે માર્ગદર્શન લીધું, પણ ઘણા સારા પ્રતિભાવ મળ્યા મને કે જે હોસ્પિટલમાં અને ડૉક્ટર નૈતિકભાઈ છકરાણાના. તો મેં એમની પાસે ઓપરેશન કરાવેલ છે અને અત્યારે એક વર્કિંગ વુમન છું, પણ પહેલાંની જેમ જ સરસ રીતે કામ કરી શકું છું, અપડાઉન કરું છું, મને કોઈ જ તકલીફ નથી. અને એક વસ્તુ મને નવી જાણવા મળી કે અડધા સાંધાનું પણ ઓપરેશન થઈ શકે. મેં જે ડૉક્ટરને બતાવ્યું એ બધા એમ જ કહેતા હતા કે 2 પગનું ઓપરેશન કરાવી નાખો, પણ મને ખુદને ડર લાગતો હતો. અને વર્કિંગ વુમન હોવાથી 2 પગનું ઓપરેશન એકસાથે કરાવવું એ મારા માટે મુશ્કેલ હતું. પણ અહીંયા મને એકદમ નેચરલ અનુભવ થાય છે કે જાણે મારા પગનું ઓપરેશન જ નથી થયું. પહેલાં જેમ હતું એવી જ રીતે સરસ ચાલી શકું છું, કામ કરી શકું છું, અપડાઉન કરું છું અને જોબે કરું છું. સરસ. દક્ષાબેનને આપણે માઇક્રોપ્લાસ્ટી એટલે કે અડધો સાંધો બદલાવવાનું ઓપરેશન કરેલું છે, કે જેમાં ખાલી ઘસેલા પાર્ટને જ બદલાવવામાં આવે છે. વચ્ચેના લિગામેન્ટ કે જે નથી ઘસેલો ભાગ, આ ભાગને બદલાવવામાં આવતો નથી. એટલે કે ગોઠણનો ફક્ત 30-40% ભાગ જ બદલાવવામાં આવે છે. 60-70% નેચરલ ભાગ બચાવવામાં આવે છે, જેથી કરીને દર્દીને નેચરલ ઘૂંટણ હોય એવી ફિલિંગ આવે છે. નાની ઉંમરના દર્દી અને જે એક્ટિવ લાઇફસ્ટાઇલ જીવતા હોય એવા દર્દીઓ માટે આ ઓપરેશન એકદમ વરદાનરૂપ છે અને ખૂબ જ સારા પરિણામ મળે છે.